તો આ સોલેનોઇડ છે, સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થતો હોય તો વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા હોય, આ બાજુની સાઈડમાં જ બી હોય, આપણે લખેલું જ હતું. તો દેખીતી રીતે તમને આ આકૃતિ સાચી દેખાય છે, પણ એ આકૃતિ છે કેવી? ખોટી. શું કામ? યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? ઓલરાઈટ. જુઓ ઉદાહરણ 5.3. ભાઈ તમારે રકમ તો રાખવી જ પડશે બાળકો, રાઈટ? એટલે ટેક્સ્ટ બુક લઈને જ બેસજો. ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ છે એટલે જવાબ પણ આપેલા છે, પણ જવાબ બહુ ટૂંકમાં આપેલા છે, બહુ ઝાઝી સમજૂતી આપેલી નથી. એટલે હું અહીંયા થોડીક વધારે સમજૂતી આપવાનો પ્રયત્ન કરું છું, એટલા માટે કે થિયરિટિકલ ક્વેશ્ચન છે એ આમ ડાયરેક્ટ તમને 3 માર્કના દાખલામાં ઘણી વખત ના પૂછાતો હોય, પણ એની ઉપયોગિતા ઇનડાયરેક્ટલી ખૂબ હોય છે. એટલે કે ગુજકેટની એક્ઝામમાં અને અન્ય જગ્યાએ પણ આ કન્સેપ્ટનો ઉપયોગ થતો હોય. આપણે ચુંબકત્વ ગમે ત્યારે ભણીએ તો ચુંબકત્વના આ મૂળભૂત ખ્યાલો છે, બરાબર? ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ. તમારી પાસે બુક છે તો મારી પાસે પણ બુક છે જ ભાઈ, બરાબર? મારી પાસે પણ બુક છે જ, રાઈટ? તો શું લખ્યું છે કે જો ગજિયા ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે અને લંબાઈને સમાંતર એમ 2 ભાગ કરવામાં આવે તો શું થાય? તો અત્યારે જોઈ શકો છો તમે કે આ ગજિયો ચુંબક છે, લંબાઈને લંબ રૂપે આપણે અહીંથી કટ કર્યો, લંબાઈને સમાંતર અહીંથી કટ કરીને 2 ચુંબક બનાવ્યા. તો આ તો બી ની આકૃતિ છે, પણ આ 2 આકૃતિ માટે હું અહીંયા લખું છું, ધ્યાનથી જોજો. તમે અહીંયા 2 ટુકડા કરી નાખ્યા બાળકો, એટલે શું બન્યું કે તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર m = qm * 2l છે. દેખાય છે? હવે આ સૂત્ર મુજબ તમે આના 2 ટુકડા કરશો તો લંબાઈ તમારી અડધી થઈ ગઈ. આ લંબાઈ અહીંથી આટલી 2l હતી, એ બેની ll થઈ ગઈ. તો જ્યારે તમે લંબાઈને લંબ રૂપે 2 ટુકડા કરશો ત્યારે તેની લંબાઈ અડધી થાય, એટલે ડાયપોલ મોમેન્ટ આ કેસમાં અડધી થશે. પણ ધ્રુવમાનમાં કશો જ ફેરફાર નહીં થાય. અનેક વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે બોર્ડમાં, રાઈટ? તો qm અડધો નહીં થાય. બીજી આકૃતિમાં શું બનશે કે તમે લંબાઈને લંબ રૂપે, કારણ કે ધ્રુવો તો અહીંયા ત્યાં ને ત્યાં જ છે, હવે લંબાઈને લંબ રૂપે તમે 2 ટુકડા કરશો એટલે એમ કહી શકાય, આમ તો એવું વૈજ્ઞાનિક કોઈ તારણ નથી, પણ એવું તમે કહી શકો સમજવા માટે કે આ ધ્રુવ પણ અહીંથી 2 ભાગમાં વહેંચાઈ ગયા. ધ્રુવ પણ કેટલા ભાગમાં વહેંચાઈ ગયા? 2 ભાગમાં વહેંચાઈ ગયા. તો આવી સ્થિતિમાં જો ધ્રુવમાન અડધું થશે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ અડધી થશે. એટલે કે બંને કેસમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થાય, પણ લંબાઈને લંબ રૂપે તમે કટકા કરો તો ધ્રુવમાન બદલતું નથી. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જુઓ. પ્રશ્ન નંબર 2. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી, જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? તો સૌથી પહેલા ચુંબકીય સોય સમજાવું. ચુંબકીય સોય, જ્યારે કોઈ ચુંબકત્વ ધરાવતા પદાર્થને ગજિયો ચુંબક કે ચુંબકીય સોય એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે એનો આ બાજુનો છેડો છે એ n છે, આ બાજુનો છેડો s છે. તો n ઉપર લાગતું બળ આ બાજુ છે, s ઉપર લાગતું બળ આ બાજુ છે, મતલબ કે આ બળ અને આ બળ ના મૂલ્યો સમાન છે.
દિશા વિરુદ્ધ છે એટલે પરિણામી બળ એનું શૂન્ય થાય. પણ આમ બળ લાગે એટલે આ ભ્રમણ કરશે. એનો મતલબ શું થયો કે આમાં ટોર્ક તો લાગવાનો જ છે એટલે આ બળ નહીં અનુભવે પણ ટોર્ક અનુભવશે. હવે દાખલા તરીકે આ તો એક્સપિરિયન્સ જ છે તમારો ખીલીનો કે કોઈ પણ ચુંબકની બાજુમાં ખીલી રાખવામાં આવે તો ખીલી આકર્ષાય. પણ એ ખીલી આકર્ષાતી વખતે તમારું ધ્યાન નથી કારણ કે તમારી ઉંમર નાની હોય એટલે ખીલી આકર્ષાય એ જોવાનો જ એક આનંદ હોય અને ત્યારે ખ્યાલ પણ ના આવે. પણ હવે તમે એ કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે ખીલીને કોઈ ચુંબકની નજીક લઈ આવશો પછી ચુંબકમાં બે ધ્રુવ છે N અને S, કોઈ પણ ધ્રુવ પાસે એને લઈ આવવાની છૂટ. દાખલા તરીકે ચુંબકના N ધ્રુવ પાસે તમે ખીલીને લઈ આવો તો ખીલી S ધ્રુવ તરીકે વર્તે અને ચુંબકના N ધ્રુવ પાસે લઈ આવો તો ખીલી S અને આ S તો ખીલી N, રાઈટ. પણ જ્યારે ખીલી આ બાજુ આવે ત્યારે એમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એ ખીલીમાં ઉત્પન્ન થતું હોવાને કારણે એ ખીલી એક કે બે રાઉન્ડ મારીને આવે એટલે આમ તમને ખબર ન પડે કે આમ નિયમિત રીતે રાઉન્ડ મારતી આવે છે પણ આમ કરીને ચોટશે. બરાબર. એટલે કે ખીલીને રાખવામાં આવે તો તે બળ પણ અનુભવે ટોર્ક પણ અનુભવે. રાઈટ. ત્રીજો મુદ્દો, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? હોય જ એવું આપણે માની શકીએ? એવું જરૂરી નથી, એવું 100% જરૂરી નથી. પણ જો એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ ઘટક છે એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે પણ જો કોઈની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન હોય તો જ તેને ઉત્તર દક્ષિણ દિશા હોય. દાખલા તરીકે ટોરોઇડ એને પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી એટલે એને ઉત્તર દક્ષિણ દિશા ના હોય. પછી પ્રવાહધારિત સુરેખ તાર એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય પણ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હમણાં જ કીધું કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન હોય તો જ ઉત્તર દક્ષિણ હોય. બરાબર. તો ટોરોઇડમાં એમાં શું થતું હશે ભાઈ કે એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હશે. બરાબર. એટલે તેમાં ઉત્તર દક્ષિણ ધ્રુવ હોતા નથી. ક્વેશ્ચન નંબર 4, બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. એટલે કે એક ચુંબક છે એક નથી. આપણે જાણતા નથી કયો છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? એટલે બે ચુંબક છે ટૂંકમાં બધું પૂછી નાખ્યું છે. જો આપણે આ બોલપેનનું ઉદાહરણ લઈ લઈએ. બરાબર. આ છે આ B, આ A. આ બે કોણ? આ બે કોણ? તો કે બે ચુંબક. ના, બે માંથી એક ચુંબક. કયો ચુંબક? ટૂંકમાં બધું પૂછ્યું કે જો બંને ચુંબક હોય તો શું થાય, બે માંથી એક ચુંબક હોય તો શું થાય, અને બે માંથી એક ચુંબક હોય તો કયો ચુંબક છે એની તમને ખબર કેમ પડશે? પ્રશ્નને બરાબર સમજો. ફરીથી જુઓ. બે એક સરખા લોખંડના ટુકડા A અને B આપેલા છે જેમાંથી કોઈ ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે તે કયો છે. રાઈટ. અને બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? જો એક જ ચુંબકિત કરેલ હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ફક્ત આ ટુકડાઓ A અને B સિવાય બીજા કોઈનો ઉપયોગ પ્રયોગમાં કરવાનો નથી. રાઈટ. સિમ્પલ વસ્તુ. હવે જો આ બે માંથી એક ચુંબક છે તો ફાઇનલ છે. રાઈટ. તો પહેલો જ પ્રશ્ન તમને એમ પૂછ્યો છે કે બે A અને B એક ચોક્કસપણે ચુંબકિત કરેલો છે. હવે દાખલા તરીકે અત્યારે આ એક ચુંબક છે
હવે જો બાજુમાં તમે આ બીજો પદાર્થ તમને ખબર જ નથી, જો કાયમી ધોરણે બે એકબીજાને આકર્ષાય જ, ધારો કે તમારા પાસે આ ટુકડો છે, આ ટુકડો એને તમે અહીંયા રાખ્યો ને આકર્ષાણો, અચ્છા એને તમે અહીંયા રાખ્યો ને આકર્ષાણો, આમ રાખ્યો ને આકર્ષાણો, અહીંયા પણ આમ આકર્ષાણો, જો બધી સાઈડમાં તે આકર્ષાય તો સમજવાનું કે બેમાંથી એક લોખંડ છે અને એક ચુંબક છે. કારણ કે લોખંડ અને ચુંબક હંમેશા આકર્ષાય જ, એમાં અપકર્ષાવાનો ગુણધર્મ હોતો નથી. હવે બંને ચુંબક હોય તો એ પરિસ્થિતિમાં શું બને કે સમાન ધ્રુવો જો તમે બાજુમાં રાખશો, ધારો કે આ બી છે, આ બી નો એન ધ્રુવ છે, રાઈટ, આ બી નો એન ધ્રુવ, આ એ નો એન ધ્રુવ. હવે બે એન ધ્રુવ રાખો તો શું થાય? અપાકર્ષણ. પણ એસ રાખો તો આકર્ષણ. એટલે કે એક છેડો રાખો અને અપાકર્ષણ થાય, બીજો છેડો રાખો અને આકર્ષણ થાય, તો સમજવાનું કે બે ચુંબક છે. એક ચુંબક છે, એક લોખંડ છે, ગમે એ બાજુ આકર્ષાય તો એક ચુંબક છે, એક લોખંડ છે, ઓલું એક સાઈડ આકર્ષાય, બીજી સાઈડ અપાકર્ષાય, તો સમજવાનું કે બે ચુંબક છે. હવે માની લ્યો કે હવે આપણે શોધવાનું છે કે આ બે માંથી કયો ચુંબક છે. ધારો કે એક જ છે, એ નક્કી, બરાબર, આ બી છે, આ એ છે. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે બી કે એ કોઈ પણ ચુંબકના બંને ધ્રુવો હંમેશા પ્રબળ હોય. હવે આ એ છે, આ એ સળિયો, મને નથી ખબર આ ચુંબક છે કે નહીં, આ બી, આ પણ સળિયો જ છે, એટલે બેમાંથી એક ચુંબક છે, બીજો નથી. હવે આ બી ને મેં આ રીતે રાખ્યો અને આ એ ને હું અહીંયા રાખું, એને હું અહીંયા રાખું, પછી ધીમે 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 કરતા, એટલે અહીંયા હું રાખીશ અને વિરુદ્ધ પ્રકારનો ધ્રુવ હશે, બરાબર. ધારો કે આ ચુંબક છે, આપણને ક્યાં ખબર છે, તો અહીંયા એ આગળ તમે રાખશો તો કા અપાકર્ષણ થશે ને કા આકર્ષણ. ઓકે, હવે અહીંથી બી થી તમે નજીક લઈ આવતા જાઓ લંબ રૂપે મધ્ય બિંદુ આગળ. જો મધ્ય બિંદુ આગળ આવો અને આ ટુકડો છે, આ ટુકડો, આને તમે નામ બી આપેલું છે. જો અહીંયા તે કઈ બળ ન અનુભવે, કઈ બળ ન અનુભવે, એટલે કે આ ખીલી છે એમ સમજો, આ ખીલી છે ને અહીંયા લઈ આવ્યા ને અહીંયા ન ચોટે તો, અથવા તો ચોટે પણ એનું બળ ઓછું હોય તો આ બી ચુંબક છે, એ ચુંબક નથી. અને આનાથી ઉલટું કે આ એ ને આ રીતે રાખો અને બી ને એવી જ રીતે તમે ખસેડતા જાઓ અને બી એના મધ્ય બિંદુ આગળ બળ ન અનુભવે તો એ ચુંબક છે, બી નથી. બી ના મધ્ય બિંદુ આગળ એ આકર્ષણ ન અનુભવે તો બી ચુંબક છે, એ નથી. સમજી ગયા? તો આટલી સમજૂતી મારે તમને આપવી પડે. હવે એ પ્રશ્ન ને હું લખી દઉં છું, કારણ કે આપણે લેટ ગો નથી, કોઈ વસ્તુનું કરવાનું, નાનામાં નાનો પોઈન્ટ પણ આપણા મગજમાં રાખવાનો છે અને બરાબર યાદે રાખવાનું છે. ઓકે બાળકો, તો હું લખી દઉં છું વ્યવસ્થિત. યસ બાળકો, હમણાં સમજાવી દીધું એ મુજબ સૌથી પહેલો પ્રશ્ન આપણો હતો, જો ગજિયા ચુંબકના લંબ રૂપે બે ટુકડા કરવામાં આવે તો m બરાબર qm * 2l અનુસાર તેનું ધ્રુવમાન બદલાતું નથી, પરંતુ તેની ડાયપોલ મોમેન્ટ અડધી થાય. પરંતુ જો તેને લંબાઈને સમાંતર બે ટુકડા કરવામાં આવે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તથા ધ્રુવમાન બંને કેવા થાય? અડધા થાય. બી, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય રાખતા તેના n અને s ધ્રુવ પર લાગતા બળો સમાન મૂલ્યના અને કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. એટલે એનું પરિણામી બળ કેવું થશે? શૂન્ય. પરંતુ ભ્રમણ અનુભવશે, એટલે ટોર્ક તો અનુભવશે, કારણ કે આ બંને બળ એકરેખસ્થ નથી. તેથી ટોર્ક અનુભવશે. જ્યારે ખીલી છે એ ખીલીને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેમાં અનિયમિત ચુંબકીય પ્રેરણ ઉદ્ભવે, તેથી તે બળ અને ટોર્ક એમ બંને અનુભવશે. ઓલરાઈટ. અને ત્રીજામાં શું બધાયને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોય?
ના, દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર દક્ષિણ ધ્રુવો હોય તે જરૂરી નથી. જે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી હોય, શૂન્ય ન હોય તો જ તે શક્ય છે. દાખલા તરીકે ટોરોઇડ, વિદ્યુત પ્રવાહ તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, સુરેખ તાર, વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર કે રિંગ ને ઉત્તર દક્ષિણ ધ્રુવો હોતા નથી. મેં સમજાવ્યું એમ? ઓકે. જો બે લોખંડના ટુકડા A અને B ના જુદા જુદા છેડા એકબીજાની નજીક લાવતા અપાકર્ષી બળ જ અનુભવાય તો તે બંને ચુંબક છે. આકર્ષી બળ નથી બોલ્યો, અપાકર્ષી બોલ્યો. શું કામ? કારણ કે આકર્ષી બળ તો એક ચુંબકને ખીલી હોય તોય લાગે, પણ જો અપાકર્ષી બળ તમે વિરુદ્ધ છેડા અડાડો અને અપાકર્ષી બળ લાગે તો જ સમજવાનું કે આ બે ચુંબક હોય. બે ચુંબક હોય તો જ અપાકર્ષી બળ લાગે. એક ચુંબક એક ખીલી હોય તો અપાકર્ષી બળ ના લાગે, આકર્ષી બળ જ લાગે. બાળકો, જો કોઈ પણ સ્થિતિમાં બંને આકર્ષાય તો બેમાંથી એક ચુંબક છે, એક નથી. અને ખાસ યાદ રાખો કે ચુંબકના બંને ધ્રુવ પર ક્ષેત્રની તીવ્રતા મહત્તમ અને વચ્ચેના ભાગમાં તે કેવી હોય છે? લઘુત્તમ હોય છે. કેવી હોય? લઘુત્તમ. આ જ બાબતનો ઉપયોગ કરી A અને B માંથી કયો ચુંબક છે તે જાણી શકાય. કેમ? ધારો કે B ટુકડાના છેડા પાસે A ને લંબ રૂપે રાખી ધીમે ધીમે B ના મધ્ય બિંદુ તરફ લાવતા એ કોઈ બળ ન અનુભવે. મધ્ય બિંદુ એવો છેડા પાસે તો અનુભવે, પણ એની સાપેક્ષમાં મધ્ય બિંદુએ ન અનુભવે તો B ચુંબક છે અને A નથી. એટલે કે A ખીલી છે. તો ખીલી ચુંબકના છેડા પાસે જેટલી આકર્ષાય તેના કરતા એ જ ખીલી મધ્ય બિંદુ પાસે ઓછી આકર્ષાય. આકર્ષાય તો ખરી પણ ઓછી, બળ ઓછું અનુભવે. અને આથી ઉલટું તમે કરો એટલે કે આ પ્રયોગનો ઉલટો પ્રયોગ કરો એટલે B ના સ્થાન ઉપર A મૂકી દો અને A ના સ્થાન ઉપર B મૂકી દો. બરાબર? જેમ આપણે B ને લંબ રૂપે A ને ખસેડતા ગયા, A ને લંબ રૂપે B ને ખસેડતા જાવ તો એ ઉલટું શક્ય બને. તો A ચુંબક છે અને B નથી. ઓકે બાળકો, તો ચાલો આપણે આ ચેપ્ટરમાં પાછા આગળ વધીએ. બાળકો, આ લખી લેજો. યસ બાળકો, એના પછીનો દાખલો પણ વર્ણનાત્મક છે અને આમ તો વર્ણનાત્મક દાખલા 6-7 છે આમાં, પણ એકાદ બે કર્યા જેવા છે એટલે હું તમને કરાવું છું. સ્વાધ્યાયમાં પણ 3-4 છે, એ હવે કરાવવાનો નથી. તમારી મેળે તમે તૈયાર કરી નાખજો. અને એ MCQ ની અંદર પૂછવા લાયક હોય, જે પૂછવા લાયક હતા એવા બે મેં તમને ગણાવી દીધા ખાસ. બરાબર? હવે આવા ક્વેશ્ચન જનરલી ના પૂછાતા હોય એટલે લખાવતો નથી, માત્ર અને માત્ર સમજાવું છું. આ તો ઉદાહરણનો દાખલો છે, દાખલો નંબર 5.6. પ્રશ્ન એમ છે કે ઉપર દર્શાવેલી આ બધી જ આકૃતિઓમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવેલ ઘટ રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે આમાંથી, અને તેમાં શું ખોટું છે તે તો દર્શાવો જ, પણ સાથે સાથે આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ છે. વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે આમાં મિક્સ થઈ ગયું છે. રાઈટ? તો સૌથી પહેલી આકૃતિ છે, પહેલી આકૃતિ એ બરાબર ધ્યાનથી જુઓ.
પ્રશ્ન સમજી ગયા તમે? તમને એનો સિદ્ધાંત એ સમજાવી દો. ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે એનો ગુણધર્મ આ છે. એક, તે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવા અંત્ય ભાગ પાસે વળાંક લે. સીધી કોઈ દિવસ ના હોય, બંધ ગાળા પણ રચે, એકબીજીને કદી છેદે નહીં. અને અવકાશમાં તેના બંધ ગાળા કોઈ દી રચાતા નથી. કોઈ પ્રવાહધારિત સોલેનોઇડ કે પ્રવાહધારિત કોઈ પણ તાર હોય તો એમાં બંધ ગાળા નજીકમાં રચાતા હોય. આ એના સિદ્ધાંતો છે, બરાબર? તો સૌથી પહેલી આકૃતિ જુઓ તમે. આમાં પહેલી આકૃતિમાં એક તાર આપેલો છે અને ક્ષેત્ર રેખા આમ જાય છે. હવે હું ક્ષેત્ર રેખા જ કહું છું તમને. આ કઈ ક્ષેત્ર રેખા છે એ નથી કહેતો, પણ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે આ ક્ષેત્ર રેખા આમ જાતી હોય તો જઈને પાછી વળાંક લઈને આવવી તો જોઈએ. મતલબ કે તે બંધ ગાળા ક્યાંયથી રચતી નથી, પણ આ એક ઘટક એવો છે કે જ્યાંથી ક્ષેત્ર રેખા દૂર જાય છે. એનો મતલબ કે આ જે આકૃતિ છે એમાં જે ક્ષેત્ર રેખા આપી છે એ ધન વિદ્યુત ભારિત સળિયાની વિદ્યુત ક્ષેત્ર રેખા હોવી જોઈએ. એટલે કે પહેલી આકૃતિ ચુંબકીય ક્ષેત્ર રેખાના સંદર્ભમાં ખોટી છે, બરાબર? એટલે પહેલી આકૃતિ ખોટી છે. પછી બીજી આકૃતિમાં નજર કરો. સેકન્ડમાં પહેલા તો એ ખબર પડી જાય કે એક ક્ષેત્ર રેખા આમ જાય છે, એક ક્ષેત્ર રેખા આમ જાય, મતલબ કે ક્ષેત્ર રેખા એકબીજીને છેદે છે. એટલે બીજી આકૃતિ દેખીતી રીતે તો કેવી છે? ખોટી છે. બીજું, બાજુમાં બંધ ગાળા લખેલા છે. આ બંધ ગાળા રચાય પણ ક્યાં? મુક્ત અવકાશમાં નહીં. આ મુક્ત અવકાશની અંદર બંધ ગાળા રચાય તેવું બતાવે છે. આની અંદર કોઈ ઘટક નથી, એમનામ જ ક્ષેત્ર રેખા દોરેલી છે, બરાબર? તો મુક્ત અવકાશની અંદર કદી તેઓ બંધ ગાળા રચતી નથી, મુક્ત અવકાશમાં બારોબાર, બરાબર? એટલે આ આકૃતિ પણ કેવી છે? ખોટી. હવે આકૃતિ નંબર સી ઉપર નજર કરો. આ દેખીતી રીતે શું છે? ટોરોઇડ. ટોરોઇડની અંદર અહીંયા આટા વીંટાળેલા છે, રાઈટ? અને આટામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આ લાલ જે દેખાય છે, આ લાલ વચ્ચે એક ક્ષેત્ર રેખા છે. અને તમને બધાને મેં ટોરોઇડમાં સમજાવેલું કે ટોરોઇડની અંદરના ભાગમાં ક્ષેત્ર રેખા વર્તુળાકાર લૂપ રચે. અહીંયા ક્ષેત્ર રેખા ના હોય, બહાર પણ ના હોય, પણ માત્ર આની અંદર જ ક્ષેત્ર રેખા હોય. અને આ આકૃતિ એવા જ પ્રકારની છે. તો આ આકૃતિ છે એ તમારી ટોરોઇડ માટે હોવાને કારણે કેવી છે? સાચી છે, બરાબર? આ સાચી. પછી આકૃતિ નંબર ડી ઉપર નજર કરો. આમ તો ડી દેખીતી રીતે સાચી લાગે કે આ સોલેનોઇડ જેવી રચના છે, અને સોલેનોઇડ જેવી રચનામાં આ તાર વીંટાળેલો છે. ખબર છે? આ સોલેનોઇડ ને વાળીને તમે બનાવો એટલે આ ટોરોઇડ બન્યો. તો આ સોલેનોઇડ છે. સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થતો હોય તો વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા હોય, આ બાજુની સાઈડમાં જ બી હોય, આપણે લખેલું જ હતું. તો દેખીતી રીતે તમને આ આકૃતિ સાચી દેખાય છે, પણ એ આકૃતિ છે કેવી? ખોટી. શું કામ? બહારનો વિસ્તાર ખાલી એક જ પોઈન્ટ માટે ખોટી છે. બહારના વિસ્તારમાં હંમેશા ક્ષેત્ર રેખા છે એ આવા બંધ ગાળા રચે. એટલે કે છેડા પાસે તે વળાંક લેતી હોવી જોઈએ. આવી રીતે સુરેખ માર્ગે એમનેમ વહી ન જાય, બરાબર? એટલે અહીંથી પાછી નથી આવતી, પણ જાય છે ખાલી, બરાબર? એટલે આ આકૃતિ છેડા પાસે વળાંક લેતી ન હોવાને કારણે આ આકૃતિ તમારી કેવી છે? ખોટી, બરાબર? હવે તમે આકૃતિ નંબર ઈ માં જુઓ. ઈ પરફેક્ટ છે. આ ગજ્યો ચુંબક છે. આ કોણ છે? ગજ્યો ચુંબક. ગજ્યા ચુંબકમાં ઉપરનો છેડો n છે, આ s છે. s થી n તરફ ક્ષેત્ર રેખા જાય છે, એનો વાંધો નહીં, પણ એની બાજુમાંથી પણ ક્ષેત્ર રેખા નીકળી અને ક્યાં પ્રવેશ કરે છે? s માં. એટલે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ સાઈડમાંથી બંધ ગાળાઓ રચે છે, જે સૂચવે છે
કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપેલા ચુંબકમાં બંધ ગાળા રચતી હોવાને કારણે આ આકૃતિ તમારી 100% કેવી છે? સાચી જ છે. હવે આકૃતિ નંબર F જુઓ. આકૃતિ નંબર F. આકૃતિ નંબર F માં ક્ષેત્ર રેખા જઈ રહી છે પણ આવતી નથી, એટલે બંધ ગાળા રચતી નથી, એટલે આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી. પણ એ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય એવું આપણને લાગે છે. કેમ? તો કે ઉપરની પ્લેટ ધન હશે, નીચેની પ્લેટ ઋણ હશે અને ઋણથી ધન તરફનું વિદ્યુતનું ક્ષેત્ર છે પણ ધનથી પાછું ઋણ તરફનું વિદ્યુતનું ક્ષેત્ર નથી. કારણ કે તમારા પ્રશ્નમાં એમ કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાનો પણ તમે ઉલ્લેખ કરો જો હોય તો આ આકૃતિમાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. આ ધન સળિયો જ છે, આ ધન વિદ્યુત ભારિત સળિયો છે કે જે પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર જવા દે છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખા નથી, આ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા નથી, આ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખા છે પણ સાઈડમાં વળાંક નથી, એટલે આ આકૃતિ ખોટી છે. આ તો સાચી છે. અને લાસ્ટમાં N અને S ધ્રુવ આપેલા છે, બરાબર. આ N અને S ધ્રુવમાં અહીંયા સાઈડમાંથી આની જેમ આમ વળાંક આવવો જોઈએ પણ વળાંક આવતો નથી. ખાલી N અને S ધ્રુવ આપીને વચ્ચે 2 લીટી કે 3 લીટી સાદી કરી દીધી છે. એમ બતાવે છે કે આ ચુંબકની બંને ધ્રુવની નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વળાંક લેતી ન હોવાને કારણે આ આકૃતિ પણ તમારી ખોટી છે. રેડી? તો ટેક્સ્ટ બુકની અંદર એના કારણો આપેલા છે, ખાલી વાંચવાના છે, સમજવાના છે, બરાબર. એને ગોખવાના નથી. પણ ક્યાંક તમને નાના પ્રશ્નમાં કામ લાગે એટલે એકાદી વખત જોઈ લેજો. ઓકે? યસ બાળકો. ઉદાહરણ 5.9. 5.9 માં તમને સમક્ષિતિજ ઘટક આપેલો છે. સમક્ષિતિજ ઘટકને કહેવામાં આવે HE બરાબર 0.26 ગોસ. નમન કોણ એને I કહેવાય, બરાબર. એ 60 ડિગ્રી આપેલો છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે, બરાબર. તો પૃથ્વીના સમક્ષિતિજ ઘટકનું સૂત્ર HE is equal to BE cos 60. તેથી BE બરાબર HE કેટલા આપ્યા છે? 0.26 upon cos 60 ની કિંમત 1/2 અને તેથી BE બરાબર 0.52 ગોસ, બરાબર. નાના પ્રશ્ન જેવું કામકાજ છે. અને હવે ઉદાહરણ 5.10. રકમ એની નહીં લખું, બરાબર. 5.10 ની રકમ તમે ધ્યાનથી વાંચો. એક સોલેનોઇડમાં તેના ગર્ભમાંના કોર દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી, ખાલી આપણે ડેટા લખી નાખીએ, બરાબર. એટલે મ્યુ r બરાબર 400 આપેલા છે, બરાબર. સાપેક્ષ પરમિએબિલિટી. અને સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. ઓકે? અને આ આટામાંથી કેટલા એમ્પિયર? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે I બરાબર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને જો તેમાંથી 1 મીટર દીઠ 1000 આટા હોય એટલે કે N બરાબર 1000 આટા, રાઈટ? તો તમારે કેટલી ભૌતિક રાશિઓ શોધવાની છે ભાઈ?
ભૌતિક રાશિઓમાં સૌથી પહેલા H છે ચુંબકીય તીવ્રતા, પછી મેગ્નેટાઇઝિંગ તીવ્રતા છે, પછી B છે એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે, પછી મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે. એ આપણે મેં તમને એનો ઉલ્લેખ નથી કર્યો પણ સમજાવી દઉં છું. બરાબર, આ ચાર ભૌતિક રાશિઓ આપણે મેળવવાની છે, પણ આ ચાર મેળવો એટલે એ સિવાયની જેટલી બાકી બચી છે એ તમને મળી જાય જોતી હોય તો. બરાબર, તો સૌથી પહેલા વહેલા તમને A B C આપેલું છે એટલે H બરાબર યાદ કરો મેં તમને સમજાવ્યું હતું કે N into I. બરાબર, તો N તો છે જ 1000. બરાબર, એટલે અહીંયા કેટલા આવશે કયો મને 1000 ગુણ્યા 2, તેથી H બરાબર 2000 એટલે 2 ગુણ્યા 10 ની 3 એમ્પિયર પ્રતિ મીટર. પછી B છે, B માં શું મેળવવાનું છે M. બરાબર, તો M તમારે જોતો હોય તો આપણે જરાક અલગ રીતે મેળવીએ, કોઈ પણ સૂત્રથી મળી શકે હો, આ ધ્યાન રાખજો. M is equal to susceptibility into H આવે કે ના આવે મને કયો? આવે. તો M બરાબર susceptibility એટલે શું? તો કે mu r minus 1 into H થાય. તો જો બધી રાશિ છે તમારી પાસે ભાઈ, mu r એટલે પૂરા 400 minus 1 અને H આપણે ઉપર શોધી કાઢ્યા છે 2 ગુણ્યા 10 ની 3 બરાબર 399 into 2 into 10 raised to 3 બરાબર 600 ને 700 એટલે 798 into 10 raised to 3 એમ્પિયર પ્રતિ મીટર. બરાબર, પછી તમે 7.98 કરી શકો, પણ આમ નામ છે તો એમાં કઈ આપણને વાંધો નથી. પછી C માં શું મેળવવાનું છે? C માં મેળવવાનું છે B. બરાબર, તો B બરાબર mu into H. તેથી B બરાબર, હવે mu બરાબર શું લખાય? જો અહીં સાઈડમાં લખી દો, mu upon mu 0 બરાબર mu r છે. તો આપણું સૂત્ર શું થઈ જશે? mu 0 mu r into H. રેડી? તો હવે કિંમત મૂકી દઈએ આપણે. તેથી B બરાબર mu 0 એટલે 4 pi into 10 raised to minus 7 into 400 એટલે 4 into 10 raised to 2 into H એટલે 2 into 10 raised to 3 બરાબર. તો ધ્યાનથી 4 2 8 4 32 પાઈ યાદ રાખજો. 3 ને 2 5, 5 માંથી 7 જાય માઈનસ એટલે -2 એટલે 32 ના 0.32 પાઈ થઈ જશે. 0.32 પાઈ બરાબર આટલા ટેસ્લા. હવે તમે આની કિંમત મૂકી દો, અહીંયા 3.14 મૂકી દો તો અહીંયા તમારે આવશે 1.0048 ટેસ્લા બરાબર. લગભગ આ લોકો 1 ટેસ્લાનો ઉપયોગ કરે. તમને ગાઈડ કરું કે જ્યારે આવી રીતે રાઉન્ડ અબાઉટ જવાબ તમે લખો એ આનો અંતિમ જવાબ છે. હવે આ જ b નો તમે ગમે ત્યારે ઉપયોગ કરો ક્યાંય બીજે તો 1 ટેસ્લાનો નહીં કરવાનો, 1.0048 નો ઉપયોગ કરવાનો. શું કામ? કારણ કે અન્ય કોઈ રાશિમાં આ b નો યુઝ કરો ત્યારે તમારો જવાબ સાચો આવવો જોઈએ. પણ જો તમે આ આંકડો લેશો તો એ જવાબમાં થોડો ફેરફાર થતા અંતમાં બહુ મોટો ફેરફાર થઈ જશે. બરાબર, કે જે ટેક્સ્ટ બુક ની અંદર એવું થયેલું પણ છે, પણ આપણે એમાં ફેરફાર કરી અને આપણે વધુ પરફેક્ટ થાય અને આપણા મગજમાં ગણતરી ઉતરે એવી રીતે આપણે કામ કરીએ. હવે સૌથી પહેલું કામ છે, છેલ્લું કામ એ D છે. હવે D શું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એને સમજવું પડશે ભાઈ.
તમારી પાસે સોલેનોઇડ છે, તમારે જે નમૂનાના ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મનો અભ્યાસ કરવો છે તે નમૂનાને તમે સોલેનોઇડમાં અંદર દાખલ કરો છો. સોલેનોઇડમાં તમે અંદર દાખલ કર્યા પછી એ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરશે, ચુંબકીય પ્રેરણ. તો એ પદાર્થનું ચુંબકીય પ્રેરણ છે એ તમે નોંધી લીધું. ધારો કે એ પદાર્થનું ચુંબકીય પ્રેરણ 5 ટેસ્લા છે. સમજો બરાબર, ચુંબકીય પ્રેરણ કેટલા ટેસ્લા છે? 5 ટેસ્લા છે. હવે તમે પદાર્થને કાઢી લ્યો, ખાલી સોલેનોઇડ રાખો અને આપણે 5 ટેસ્લાનું જ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો હવે શું કરવું? ભાઈ પદાર્થ સાથે 5 ટેસ્લા હતું ને, તો પદાર્થને તમે દૂર કરી નાખો તો 5 ટેસ્લા કેમ થાય? એને માટે તમારે સોલેનોઇડમાંથી પ્રવાહ વધારાનો પસાર કરવો પડે. એ જે પ્રવાહ તમે પસાર કરો એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. હું લખી દઉં છું. એટલે કે પદાર્થ ની હાજરીમાં મળતા પ્રેરણ B જેટલું જ પ્રેરણ પદાર્થની ગેરહાજરીમાં મેળવવા માટે સોલેનોઇડમાંથી પસાર કરવા પડતા વધારાના પ્રવાહને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM કહે છે. હવે આ તો એની પ્રાયોગિક વ્યાખ્યા થઈ, પણ એની સૂત્રાત્મક વ્યાખ્યા શું? તો સૂત્રાત્મક વ્યાખ્યા પણ તમને હું આપી દઉં છું કે એકમ આટા દીઠ મેગ્નેટાઇઝેશન ને IM કહે છે. એટલે કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા બરાબર એકમ લંબાઈમાં આટા ઇન્ટુ IM. અહીંયા મેં એકમ લખ્યા છે, ત્યાં તમે સમજો એકમ લંબાઈના આટા, એકમ લંબાઈના આટા. ઓકે, તો IM બરાબર શું થશે? IM બરાબર M/N. M એટલે આપણે મેળવી લીધા છે ભાઈ, M ક્યાં ગયા? આર્યા 798 into 10⁻³ ના છેદમાં 1000 આટા એટલે 10⁻³ બરાબર 798 એમ્પિયર IM. બરાબર, આ તમારા માટે આવશે. એ કોણ આવશે ભાઈ? B. જ્યારે એક કરતા જાજી રાશિ મેળવવાની હોય ત્યારે હંમેશા બોક્સની અંદર જવાબ લખવાનો પ્રયત્ન કરવો કે જેથી કરીને પરીક્ષકને તમે મેળવેલો જવાબ બરાબર દેખાય. ઓકે, તો તમને મેં કીધી સૂચના યાદ રહી ગઈ કે આ આંકડો
હવે મેં તો અત્યારે તમારા સિમ્પલ સૂત્રની મદદથી કરેલ છે, બુકની અંદર અન્ય સૂત્રથી કરેલ છે, એ સૂત્ર પણ સાચું છે. આ થોડુંક નાનું છે તો મેં નાના સૂત્ર વડે તમને આ દાખલો ગણી દીધો છે. આ ધ્યાનમાં રાખજો. ઓકે, ઓલરાઈટ. તો હવે લખી લ્યો અને ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.